અને નમસ્તે અને તમારા બધાનું ભાવભીનું સ્વાગત વધુ એક એનરિચમેન્ટ સેશનમાં તમારું અભિવાદન. મિત્રો, એક મિત્રનો ફોન આવે છે. ફોનમાં મિત્ર એવું કહે કે હમણાં જ મસ્ત મજાની ચા પીધી અને એમ થયું ચાલો મસ્ત મજાની વાત શેર કરીએ, એટલે મેં તને ફોન કર્યો. તો મને પણ મજા એ રીતે પડી કે મેં પણ થોડા વખત પૂર્વે જ ચા પીધી હતી અને ચા પીધા પછી મસ્ત મજાના જે વિચારો આવતા હતા એ દરમિયાન ફોન આવે છે. એટલે પેલી વિચારોની જે શૃંખલા છે એને પોઝ મોડમાં રાખી અને રસપ્રદ વાતચીત થઈ અને પછી પેલા જે વિચારો હતા એ પણ મિત્ર સાથે શેર કર્યા. એણે પણ ઘણા બધા ક્રિએટિવ ઇનોવેટિવ જે બધા આઈડિયાઝ હતા એ પૈકીના અમુક મુદ્દાઓ, અમુક વિચારો શેર કર્યા અને આવું જ મેં પણ કર્યું. એટલે અનેક વિચારો અમારા બંને પાસે થયા. એટલે મિત્રો, વિચારોમાં એવું હોય છે કે તમારી પાસે એક મસ્ત મજાનો વિચાર હોય, મારી પાસે એક મસ્ત મજાનો વિચાર હોય, આપણે એનું આદાન પ્રદાન કરીએ તો આપણા બંને પાસે હવે બબ્બે વિચારો થઈ ગયા છે. બંને ઇનોવેટિવ છે, ક્રિએટિવ છે, એ ઇમ્પ્લિમેન્ટેબલ પણ છે, એના પર અમલ પણ કરી શકાય, એના પર કામ પણ કરી શકાય અને એનાથી ઘણી બધી સંપ્રાપ્તિ પણ આપણને થઈ શકે એવી પરમ શક્યતા છે, એને પણ ઉજ્જવળ કરી શકાય. હેનરી ડેવિડ થોરોને વાંચતા હતા એ દરમિયાન રસપ્રદ ઘણા બધા વિધાનોમાંથી પસાર થવાનું થયું. એમાંથી એક જ મુદ્દો, એક જ વિચાર, એક જ એ પ્રકારનું કોટ છે એ આ સેશન થકી મિત્રો તમારી સાથે શેર કરવાનો ઉપક્રમ છે. તેઓએ મસ્ત મજાની વાત કરતાં એવું કહ્યું, ઇફ અ મેન ડઝ નોટ કીપ પેસ વિથ હિઝ કમ્પેનિયન્સ પરહેપ્સ ઇટ ઇઝ બિકોઝ હી હિયર્સ અ ડિફરન્ટ ડ્રમર. લેટ હિમ સ્ટેપ ટુ ધ મ્યુઝિક વિચ હી હિયર્સ હાવેવર મેઝર્ડ ઓર ફાર અવે. મિત્રો, ખૂબ ચિંતનાત્મક રીતે કહેવાયેલી વાત છે, અદ્ભુત વાત છે. કોઈ એક વ્યક્તિ છે એ પોતાના સાથીદારો સાથે કદમ મિલાવી શકતી નથી તો એ વ્યક્તિ બાબતે ચિંતિત થવાની જરૂર નથી, કારણ કે એ વ્યક્તિને કંઈક જુદું જ સંગીત સંભળાઈ રહ્યું છે. એના કાન એ સંગીત પર છે કે જે કદાચ અન્ય મિત્રોને સંભળાતું નથી. એટલે જે વ્યક્તિ છે એ જુદા કદમે ચાલે છે, જુદી ચાલથી ચાલે છે, જુદી ગતિએ ચાલે છે, તો એને પોતાના લયબદ્ધ વિચારો સાથે અને લયબદ્ધ ગતિ સાથે આગળ ધપવા દો, કારણ કે જે પણ સંગીત એને સંભળાય છે એ અન્યો કદાચ સાંભળી નથી શકતા, અથવા તો અન્યો છે એ જે રીતે સાંભળે છે, જે માત્રામાં સાંભળે છે, જે અનુસરવા માટેની અભિપ્સા છે એને સાકાર કરવાના ભાગરૂપે કદાચ એ સાંભળી શકતા નથી. તો આ જે વ્યક્તિને આ સંગીત સંભળાય છે જે અદ્ભુત છે, એને કારણે એની ચાલ છે એમાં બદલાવ આવ્યો છે. તમને કદાચ એ ગતિ ધીમી લાગે, કદાચ તમને ઝડપી પણ લાગે, તમને કદાચ સ્થિર થયેલી પણ લાગે. હકીકતમાં એ કંઈક જુદું વિચારે છે, કંઈક જુદું કરે છે, એના માટેની એ ભૂમિકા કદાચ રચે છે, એવું પણ બની શકે. એટલે મિત્રો, હેનરી ડેવિડ થોરોના આ વિધાનથી અદ્ભુત વિચારોની આખી શૃંખલા શરૂ થઈ હતી અને પછી મિત્ર સાથે એ શેર કરી હતી. તો મને એમ થયું ચાલો તમારી સાથે પણ આ વિચાર છે એ અત્યારે આ સેશન થકી શેર કરવાનો પ્રયત્ન કરું. મિત્રો, સમય સડસડાટ પસાર થતો જતો હોય છે. આપણે જ્યારે નવ વર્ષની શરૂઆત વખતે, એટલે કે નવા વર્ષે વાત કરતા હતા, તો આજે જ્યારે આ વાત તમારી સાથે મેં માંડી છે તો એ દિવસ છે 7મી જાન્યુઆરી 2026નો દિવસ. એટલે અર્થ એનો એ થાય કે એક અઠવાડિયું સડસડાટ પસાર થઈ ગયું. તમે કંઈક સંકલ્પ કર્યા હોય, તમે કંઈક નવું કરવા માટે કંઈક પ્લેજ લીધા હોય, ખુદની જાતને કંઈક તૈયાર કરી હોય, સુસજ્જ કરી હોય અને 365 દિવસ દરમિયાન, 52 અઠવાડિયા દરમિયાન કંઈક નવું, અદ્ભુત, અનન્ય કરવું છે, તમે શરૂઆત કરી હોય, તમે થનગનાટ સાથે અદ્ભુત રીતે કામ કરવાની શરૂઆત કરી હોય, તો આપણા બધા માટે આનંદની વાત છે. અઠવાડિયું પૂર્ણ થયું છે, એટલે આમ જુઓ તો એક અઠવાડિયું જ પસાર થયું છે, એટલે હજુ ઘણો બધો સમય બાકી છે, પણ અઠવાડિયું પસાર થયું તો છે જ. એટલે એ દરમિયાન પેલા સંકલ્પ જે કર્યા હોય એમાં જો કશું જ ન કરી શકાયું હોય, અથવા તો જે તીવ્રતાથી કરવાની આપણે ખેવના રાખી હોય ને એ રીતે ન થયું હોય, તો એસેસમેન્ટ કરી અને પુનઃ શરૂઆત કરવા માટે આ પરમ દિવસ જ ગણાય, એક સપરમો દિવસ ગણાય. એક અઠવાડિયું પસાર થયું છે, બીજું અઠવાડિયું શરૂ થશે, આ રીતે અઠવાડિયાઓ પસાર થતા જશે, આખું વર્ષ પણ આ રીતે પૂર્ણ થઈ જશે. એટલે એક અઠવાડિયા પછી વિરામ લઈએ, પોઝ લઈએ, ચિંતન કરીએ, મનન કરીએ, વિચારીએ કે શું કરી શકાયું, શું નથી કરી શકાયું. આજની ઘડી હંમેશા હોય રડિયામણી,
અને ઝાઝા હાથ રળિયામણા તો એમ ઝાઝા વિચારો પણ રળિયામણા હોય, પણ જે વિચાર આપણને સ્પર્શી જાય એના પર કામ કરીએ તો એનો બેનમૂન ફાયદો આપણને ચોક્કસ મળે જ છે. તો મિત્રો, આ મુકામ પર હવે આપણે અટકીએ અને પુનઃ મળીએ ત્યારે રસપ્રદ વાતો ફરીથી શેર કરવાનો પ્રયત્ન કરીશું. અત્યારે અટકીએ. આવજો.